શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની પૂજા અને ભક્તિનું પ્રતીક છે. આ સમય દરમિયાન સ્ત્રીઓ લીલા રંગની બંગડી પહેરે છે, જેને સૌભાગ્ય, શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી, પરંતુ તે માનસિક ઉર્જા અને સકારાત્મકતા સાથે પણ સંકળાયેલી છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને ધાર્મિક લાગણીઓ સાથે સંકળાયેલો છે. આ સમય ભગવાન શિવની પૂજાનો સમય છે, માતા પાર્વતીની પૂજાનો સમય છે. જ્યારે ભક્તો ખાસ પૂજા ઉપવાસ દ્વારા શિવ પાર્વતીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. ખાસ કરીને સ્ત્રીઓ આ મહિનો ભક્તિ, સૌભાગ્ય અને શ્રદ્ધાથી ભરપૂર રીતે મનાવે છે. આ સમય દરમિયાન લીલી બંગડીઓ પહેરવી એક પરંપરા છે, જે ફક્ત આકર્ષક જ લાગતી નથી, પરંતુ તે ઊંડા ધાર્મિક અને માનસિક મહત્વ સાથે પણ સંકળાયેલી છે. આવનાર દિવસમાં સૌપ્રથમ ઉત્તર ભારતમાં જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત પહેલાં થશે, ત્યારે ઉત્તર ભારતીય મહિલાઓમાં લીલી બંગડી પહેરવાનું અનેરું મહત્વ છે અને તેઓ આખા મહિના દરમિયાન તેને ધારણ કરતી હોય છે. એની પાછળ એવી વિશેષ કથા છે, ધાર્મિક મહત્વ છે અને વત્તા બહેનોને વ્રત ઉપવાસ માટેનો આ પ્રસંગ ચાલુ થાય છે. અષાઢી પૂર્ણમાસીથી એક માસ માટે કોકિલા વ્રત, કે ભગવાન શિવજીના શાપથી સતી માતા એ કોકિલા એટલે કોયલ બનેલા, અને એ નિમિત્તે કોયલે 10,000 વર્ષ સતી માતાએ વ્રત કર્યું. ત્યાર પછી એ પાર્વતી તરીકે, હિમાલયની પુત્રી તરીકે શિવજી સાથે લગ્ન થયા એમના. તો સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય અને કુંવારી કન્યાઓ પોતાના યોગ્ય વર પતિ મળે એના માટે આ કોકિલા વ્રત કરે છે. આ કોકિલા વ્રતમાં એક તલનું, કોયલનું પૂતળું, નાની મૂર્તિ બનાવવાની હોય છે, અને સાથે કારણ કે પ્રકૃતિનો આ સમય છે, ગ્રીન, હરો, લીલો, તો એની લીલા રંગના વસ્ત્ર ધારણ કરે, લીલી બંગડીઓ પહેરે અને આ પૂજા કરે છે. એક ટાણું કરીને આ પૂજા એક મહિના માટે કરવાની હોય છે. ભારતીય સંસ્કૃતિમાં બંગડીને વૈવાહિક આનંદનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણના સોમવારે જ્યારે સ્ત્રીઓ ભગવાન શિવ માટે વ્રત રાખે છે, ત્યારે લીલી બંગડીઓ પહેરવી શુભ માને છે. એવું માને છે કે તે પતિ માટે લાંબુ આયુષ્ય સુનિશ્ચિત કરે છે અને દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ જાળવી રાખે છે. ખાસ કરીને ઉત્તર ભારતની મહિલાઓ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ લીલા રંગની બંગડી પહેરે છે, જેની પાછળનું કારણ એ છે કે આ સમગ્ર માસ દરમિયાન મહાદેવ અને માતા પાર્વતીને રીઝવવા માટે અનેક પૂજાપાઠ કે વ્રત મહિલાઓ કરતી હોય છે, અને મહાદેવ પ્રકૃતિમાં જ વસ્યા હોવાને લઈને લીલો રંગ આ માસ દરમિયાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અને એટલા માટે જ મહિલાઓ માત્ર બંગડીઓ જ નહીં, પરંતુ લીલા રંગની સાડી પહેરવાનું પણ પ્રચલન ધરાવે છે. ત્યાં ગુજરાતમાં જો કે એનું પ્રચલન ઓછું છે, પણ ઉત્તર ભારતમાં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એ બધે જ આ વ્રત વિશેષ રીતે કરવામાં આવતું હતું, અને એનો પ્રભાવ પણ હતો કે જેથી આપણી સનાતન પરંપરામાં લોકો ખૂબ શાંતિથી, સુખથી રહેતા હતા. કુટુંબ પરિવારનું બધું જ ભાર વહન ઘરની મહિલાઓ કરતી, અને એ આ વ્રત ઉપવાસ વગેરે જે કર્મ કરવાના, એના થકી પોતાના પરિવારને એકદમ એક ગંઠનમાં બાંધી અને સમૃદ્ધ રાખતી હતી. એ જવાબદારીઓ મહિલાઓની હતી. એના માટે થઈને આ પ્રકૃતિનું શરણ લેવાનો આ એક પ્રયોગ છે. લીલી બંગડી પહેરવાની, લીલા વસ્ત્ર ધારણ કરવાના, અને ભગવાન શિવજીને જે લીલી આપણે બીલીપત્ર, ધતુરો એ બધું અર્પણ કરવાનું હોય, સતી માતાને લાલ ફૂલ અર્પણ કરવાના હોય. એટલે શિવ પાર્વતીની પૂજાનો આ એક માસનો સમય છે. અને એમ શ્રાવણ મહિનો જે ઉત્તર ભારતીયનો છે, એમાં તો શિવજીની મોટી પૂજાઓ થતી હોય છે, રોજ પૂજા થાય. તો એ માટે થઈને આ જે લીલી બંગડી અને લીલું વસ્ત્ર ધારણ કરવાનું હોય છે.